હેલો ધોરણ 11ના મસ્ત વિદ્યાર્થીઓ, જોશીલા વિદ્યાર્થીઓ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આપણે ઇંગ્લિશ ભણીએ છીએ. ઇંગ્લિશની અંદર પહેલું ચેપ્ટર ભણીએ છીએ રીડ 1, યુનિટ 1 રીડ 1, જેનું નામ છે અરુણિમા સિન્હા. એટલે કે નામ અરુણિમા સિન્હા નથી, નામ તો અહીં લખેલું જ છે, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. એના 2 પાર્ટ આપણે ભણી ગયા છીએ. એ બધી લિંક તમને નીચે મળી જશે, પહેલી કોમેન્ટ અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં. બેમાંથી કોઈ જગ્યાએ તમને મળી જશે. એની અંદર આપણે શરૂઆત કરેલી કે નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર એ હતી અને ટ્રેનની અંદર કેવી રીતે એની સાથે આ જે દુર્ઘટના બની અને એને ફેંકી દેવામાં આવી અને ટ્રેનના પાટાની વચ્ચે એનો લેફ્ટ એટલે કે ડાબો પગ આવી ગયો અને પગ કચ્છ કરતો કપાઈ ગયો અને પછી હોસ્પિટલમાં લઈ જવામાં આવી AIIMS, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. પછી ત્યાં એને નવો પગ ફિટ કરવામાં આવે છે અને જે નવો પગ ફિટ થાય છે અને ત્યારે એને જીજેજી એને એમ કહે છે કે ચલો જો તું ઈચ્છે તો એવરેસ્ટ ચડી શકે છે, કારણ કે છાપામાં એવું આવ્યું છે કે હજુ સુધી કોઈ અપંગ મહિલા એવરેસ્ટ ચડી નથી. જો તું ચડે તો તું પહેલી બની શકે છે, તારી પાસે મોકો છે, ચાન્સ છે બકા, આ તું ગુમાવીશ નહીં, એવું એને જીજાજી સાહેબે કીધું. થોડીક વાર તને એમ લાગ્યું અહીંયા હાલવાના ફાંફા છે ને હિમાલય ચડવાનું તમે વાત કરો છો, એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચું શિખર 8,848 મીટર, કાંઈ શરમ આવી જોઈએ કે નહીં તમને? પછી એને થાય છે કે હા જો હું કરી દેખાડું, ચાન્સ લઉં, ટેક શોર્ટ એવો શબ્દ લખ્યો હતો ને, ચાન્સ લઉં અને જો હું કરી દેખાડું તો ભાઈ આ રેકોર્ડ જિંદગી પર મારા નામે થઈ જશે. અને એના જીજાજીને એમ કહે છે કે ઓકે ચલો હમ કરેંગે. અને પછી એની સામે એક મિશન, એક ગોલ, એક રીઝન છે સપનું જોવા માટેનું. અને છેલ્લે એણે એવું કીધું કે મારી લાઈફમાં કોઈ વસ્તુ કંઈ ઇઝી એમાં આવી હતી નહીં. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો. હવે ત્યાંથી આપણે આગળ જવાનું છે. હા, આ તો થઈ ગયું ને આપણું. હા, સીન 3થી આપણે આગળ જવાનું છે. સ્ટ્રેન્જરના પગમાં પડે, પગમાં શું, સ્ટ્રેન્જર એનો પગ છે અને પ્રેમમાં પડે. હવે 28મી ફેબ્રુઆરીથી સીન 3થી શરૂ થાય છે કે 28મી ફેબ્રુઆરી 2012ની વાત છે. ઘણા વર્ષ થઈ ગયા 2012 એટલે. હા, ઓલમોસ્ટ અ યર આફ્ટર, એક વર્ષ પછી, સેના એક વર્ષ પછી, આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન, ટ્રેનથી બારે મને જે રીતે ફેંકી દેવામાં આવી, એના એક વર્ષ પછી, પુશ આઉટ એટલે ધક્કો મારી દેવો, આઉટ ઓફ ટ્રેન એટલે ટ્રેનની બહાર, ટ્રેનની બહાર જે મને ધક્કો મારી દેવામાં આવ્યો એનું એક વર્ષ થયું. એ ઘટના તો થોડી ભૂલાઈ જાય, એ ઘટના ના ભૂલાય સાહેબ. આપણને કોઈક ઝાપટ મારી એવી ઘટના નથી ભૂલાતી, આવડી મોટી ઘટના ભૂલાશે? મને ટ્રેનમાંથી ફેંકી દેવાનો એક વર્ષ પૂરું થયું એટલે કે 28 ફેબ્રુઆરી 2012ની વાત છે. આઈ સેટ આઉટ એટલે કે હું તૈયાર છું અત્યારે. શેના માટે? ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જવા માટે, ટ્રેનિંગની જે એકેડેમી છે એમાં જવા માટે. શેની ટ્રેનિંગ લેવાની હતી? પર્વતો ઉપર ચડવાની તમારે ટ્રેનિંગ લેવી પડે. જેમ ક્રિકેટ રમવાની ટ્રેનિંગ લેવી પડે છે, ભણાવવાની ટ્રેનિંગ લેવી પડે છે, દરેક વસ્તુ જે તમે કરો એની ટ્રેનિંગ જોઈએ. તો એવરેસ્ટ ઉપર ચડવું છે તો એની ટ્રેનિંગ જોઈએ. એ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જવા માટે હું સેટ આઉટ છું, તૈયાર છું, નીકળી. સેટ આઉટ એટલે એક રીતે તો એમ કહી શકાય કે નીકળી, હું જવા માટે તૈયાર થઈ નીકળી. ક્યાં છે એ સેટઅપ? એટલે કે એ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કોણે સેટઅપ કર્યું છે, કોણે બનાવ્યું છે બકા? એ બનાવ્યું છે બચેન્દ્રી પાલ. કોણે બનાવ્યું છે? બચેન્દ્રી પાલ. કઈ જગ્યાએ બનાવ્યું છે? તો કે ઉત્તરકાશીની બાજુમાં, ઉત્તરકાશી શહેરનું નામ છે, ઉત્તરકાશીની બાજુમાં આ ઇન્સ્ટિટ્યૂટ બનેલું છે. હવે તમને એ કહી દઉં કે બચેન્દ્રી પાલ કોણ છે, કોણે બનાવ્યું છે? બચેન્દ્રી પાલે. ક્યાં બનાવ્યું છે? ઉત્તરકાશીની બાજુમાં. જો આ જે છે ને મેડમ, આ છે બચેન્દ્રી પાલ, યાદ રાખજો બચ્ચા, બચેન્દ્રી પાલ. આ બચેન્દ્રી પાલ જે છે એ પહેલી ભારતીય મહિલા, જો અરુણિમા સિન્હા છે એ પહેલી ભારતીય અપંગ મહિલા છે જેણે એવરેસ્ટ સર કર્યો. બરાબર, આખા વિશ્વની છે. અરુણિમા સિન્હા આખા વિશ્વની પ્રથમ એવી મહિલા છે અપંગ છે છતાં એને એવરેસ્ટ ચડી કીધું. આ જે છે બચેન્દ્રી પાલ એ પહેલી ભારતીય મહિલા છે, અપંગ નહીં, પહેલી ભારતીય સાજી મહિલા કે જેણે એવરેસ્ટ ચડ્યો. પહેલી ભારતીય મહિલા. કરોડો મહિલાઓ છે ભારતમાં. આમાં જ્યારે પણ એમ લખાશે કે પહેલી સ્ત્રી કોણ હતી જે માઉન્ટ એવરેસ્ટ ચડી, ત્યારે આનું નામ આવશે બચેન્દ્રી પાલનું.
એના ઇન્સ્ટિટ્યૂટમાં અરુણિમા સિંહને ટ્રેનિંગ લેવા જાય છે. એક સ્ત્રીની દિલની વેદનાને વધારે સમજી શકે. આઈ કોલ્ડ અપ એટલે કે મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો. ટેન્ટો ટેન્ટો પંપો. हेलो बचेंद्री मैम, अरुणिमा सिन्हा बोल रही हूँ. मैं आ रही हूँ उत्तरकाशी, कि हमें पहुँचे गया है उत्तरकाशी, दैट वी हैव रीच्ड उत्तरकाशी. મેં ફોન કર્યો ટુ ટેલ હર, એને એ કહેવા માટે દેટ વી હેડ રીચ ઉત્તરકાશી, અમે પહોંચી ગયા છીએ એ કહેવા માટે મેં એને ફોન કર્યો. શી વોઝ સરપ્રાઇઝડ, એ તો સરપ્રાઇઝડ થઈ ગઈ. હે તું હજી તો તારા પગ તૂટ્યો ભાંગ્યો એનું 1 વર્ષ નથી થયું, માંડ 1 વર્ષ પૂરું થયું હશે તો અહીંયા પહોંચી ગઈ. ગજબદાર યાર હિંમત. હાઉ ક્વિકલી એટલે ફટાફટ ઝડપથી, કેટલી ઝડપથી તું પહોંચી ગઈ અહીંયા. આ એટલે અરુણિમા માટેનો શબ્દ છે. આફ્ટર ધીસ, એના પછી આવું એણે કીધું બચેન્દ્રી પાલ. હવે જે પહેલી સ્ત્રી માઉન્ટ એવરેસ્ટ ચડી હોય અને એ આપણા વખાણ કરે તો આપણા કોન્ફિડન્સની તો કોઈ વાત જ ના હોય ને, આપણે પાણી થઈ જાય. માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, મારો જે કોન્ફિડન્સ છે, મારો અંદરનો જે વિશ્વાસ છે મારી જાત ઉપરનો, એ સ્કાય રોકેટ, સ્કાયની અંદર રોકેટ જાય એની સ્પીડ કેવી હોય, એ પછી કંઈ ધીમે ધીમે જાય સ્લો મોશનમાં ના, હજી તમે આંખના પલકારા મારો ક્યાંય નીકળી ગયું હોય. મારો આત્મવિશ્વાસ એવો વધી ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ, હવે જો અહીંયા બચેન્દ્રી પાલ અરુણિમા સિન્હા વિશે શું કહેતી, જો બચેન્દ્રી પાલ હંમેશા, ઓલવેઝ એટલે હંમેશા પંપ કરવું એટલે ભરવું. સાયકલમાં હવા ભરવાનો પંપ આવે ને, એ પંપ શેના માટે કામમાં આવે, આપણી અંદર કંઈક ભરાય, આપણી અંદર એટલે કે સાયકલમાં કંઈક ભરાય. જવા દો. એ પંપ કરતી એટલે કે ભરતી મારી અંદર શું, ફ્રેશ કોન્ફિડન્સ, તાજો વિશ્વાસ મારી અંદર હંમેશા ભરતી. કોણ? બચેન્દ્રી પાલ મેમ. શું કહીને, અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ. તું છે ને ફાર બેટર એટલે કે ક્યાંય, આપણે આવું ગુજરાતીમાં કહીને તું ક્યાંય સારી છો, ધેન અધર્સ એટલે બીજા કરતા, તું બીજા કરતા તો ક્યાંય સારી છો. ક્યાંય એટલે ફાર, બેટર એટલે સારી, વધારે સારી. તું બીજા કરતા તો ક્યાંય વધારે સારી છો અરુણિમા. હું સાચું કહું છું, તારા વખાણ કરવા માટે નથી કહેતી, તું બહુ જ સારી છો બીજા કરતા. શું કામ? એનું કારણ આપે છે. ધીઝ પીપલ એટલે કે બીજા લોકો હોય ને જે પર્વતો ચડવા માટે ટ્રેનિંગ લેવા આવ્યા હોય. મારો શોખ છે પર્વત ચડવાનો, શોખથી કાંઈ ન થાય. તમે ઠંડીની સામે કેમ લડી શકો છો? ઊંચા પર્વતો હોય, ડરની સામે કેમ તમે લડી શકો છો? હિંમત તમારી અંદર હાવ ઝીરો થઈ જાય કારણ કે સામે લાશોના ઢેર હોય. બચેન્દ્રી પાલની કહાની ક્યારેક વાંચો, મેં આખી રીડ કરેલી છે. એ કે જ્યારે હું માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડી, એવી ક્ષણો આવી કે મેં હજારો વાર હનુમાન ચાલીસાના પાઠ કર્યા છે. સામે લાશો પથરાયેલી હોય કારણ કે કેટલાય ચડવા ગયા હોય, એમાં મરી જ ગયા હોય ત્યાં. ત્યારે તમારી હિંમતનું શું થાય? આમાં શોખ બોખ બધા છે ને સંડાસના ભોખરામાંથી નીકળી જાય. શોખ નથી આ વસ્તુ, શોખ કરતાંય ક્યાંય આગળ છે, જેમાં હિંમતનો તમારે સામનો કરવો પડે છે, નાસીપાસનો તમારે સામનો કરવો પડે છે, ડરનો સામનો કરવો પડે છે. કેટલી એવી વસ્તુઓ જે તમારી કલ્પનામાં અત્યારે જમીન બેઠા ઉપર હોય જ નહીં, એવી વસ્તુઓનો તમારે સામનો કરવો પડે. ત્યારે એવરેસ્ટ જેવા પર્વતો ફતેહ થાય. ખરેખર કહીશ તમને હું, એ જે એક વિદેશી મહિલાની સ્ટોરી, ઓક્સિજનનો પાઇપ નહીં અને એના વગર એવરેસ્ટ સર કર્યો. શું જાંબાઝો હોય છે લોકો, નથી જોયું તમારે ઓક્સિજન પાઇપ. અને એના શબ્દો ક્યારેક વાંચે ને તો આ લોહી આવી જાય બહાર. ધીસ પીપલ એટલે કે આ બીજા જે લોકો આવ્યા છે ને, સીમ એટલે કે લાગે છે ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ. હેન્ડીકેપ એટલે અપંગ. એ લોકો અપંગતાથી સફરિંગ એટલે કે પીડાતા હોય એવું સીમ એટલે કે લાગે છે. આ બીજા લોકો લાગે છે મને કે આ જેને ટાટિયા પગ બધું દીધું છે ને, આંખો ને કાન ને નાક ને બધું ભગવાન દીધું છે ને, એ અપંગતાથી પીડાતા હોય ને એવું મને લાગે. નોટ યુ, તું નહીં, તું છે અપંગ પણ અપંગતાથી પીડાતી નથી. અને આ બીજા લોકો નથી અપંગ પણ હોય એવું લાગે છે, એવું કે અપંગ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા ઉપર ગર્વ છે બેટા, બચેન્દ્રી પાલ અરુણિમા કહે છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન, પણ એવરેસ્ટનું એક્સપેડિશન એટલે યાત્રા, એક અભિયાન. એવરેસ્ટના અભિયાનની પહેલા, એવરેસ્ટના ચઢાણની, એવરેસ્ટના અભિયાનની, એવરેસ્ટની યાત્રાની પહેલા યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તારે તારી જાતને
પ્રૂવ કરવાની છે, સાબિત કરવાની છે કે તું એવરેસ્ટ માટે તૈયાર છે. ટ્રેનિંગમાં તો એ જ હોય કે સીધા તમે આર્મીમાં જાઓ એટલે સીધા તમને બોર્ડર ઉપર ન મોકલી દે. તમને કેટલી ટ્રેનિંગ આપે, કેટલી બધી ટેસ્ટ આવે, બધી પાસ કરો પછી તમે અલગ અલગ કમાન્ડો અલગ અલગ લેવલના ઓફિસર થાવ. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ, 21,798 ફૂટ ઊંચો પર્વત, એ પર્વતનું નામ છે ચામસર કાંગડી પર્વત. શું છે? ચામસર કાંગડી પર્વત. એ જો તું ક્લાઇમ્બ એટલે કે ચડી જાય ઇન લદાખ, લદાખ આવે ને કાશ્મીરની બાજુમાં, લદાખમાં ચામસર કાંગડી પર્વત છે 21,798 ફૂટ ઊંચું. એ જો અરુણિમા તું ચડી જાય છે બેટા, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તું એવરેસ્ટનો તારો રસ્તો જે છે એ ખુલ્લો થઈ જશે. પછી એવરેસ્ટ માટે તમને કોઈ રોકી નહીં શકે. ટ્રેનિંગમાં તો પાસ, પણ જો ચામસર કાંગડી ના ચડી શકી, ગાંગડી, તો તું નહીં ચડી શકે આગળ. અને બીજી જ લાઈનમાં જો કેવી મસ્ત વાત છે, આઈ સક્સેસફુલી, સફળતાપૂર્વક કમ્પ્લીટેડ ધેટ એક્સપેન્ડિશન. એ યાત્રા જે ચામસર કાંગડીની 21,798 ફૂટની હતી, મેં સફળતાપૂર્વક પાર કરી દીધી. એટલે કે હું ત્યાં ચડી ગઈ, કોઈ વિઘ્ન નહીં. વિઘ્નહર્તાએ મદદ કરી, ગણપતિ દાદા મોરિયા, ઘીમા લાડુ ચોરિયા. વિઘ્નેશ્વરાય વરદાય તપ પ્રિયાય. બાય ધ ટાઈમ, સમય છતાં શું થયું, વી રીચ ધ બેઝ કેમ્પ. અમે બેઝ કેમ્પ પહોંચ્યા. બેઝ કેમ્પ એટલે શું? કોઈ પણ પર્વતનો એક કેમ્પ કે ત્યાંથી હવે સીધું શિખર ઉપર જવાનું છે બસ. પછી હવે રસ્તામાં ક્યાંય આરામ નથી લેવાનો. એ જે વસ્તુ આવે એને બેઝ કેમ્પ કહેવાય. એ 18,000 ફૂટ ઊંચાઈએ હતો. કેટલી? 18,000 ફૂટ ઊંચાઈએ. એમાં અમે ટોટલ 19 જણ હતા જેને ત્યાં પહોંચવાનું હતું ઉપર. એ 19માંથી 16 એટલે કે 16 જણ રિટાયર્ડ થઈ ગયા. એટલે કે હારી ગયા હિંમત કે બસ હવે અમારું કામ નથી, અમે નહીં ચડી શકીએ. જોયું રેશિયો જુઓ તમે, 19માંથી 16 જણ નીકળી ગયા. 3 જ જણ બચ્યા કે અમે ઉપર જઈ શકશું. અહીંયા શોખ બધા પૂરા થઈ જાય. પણ શોખની સાથે જેની પાસે જનૂન હોય, નશો હોય, આગ હોય, ફાયર, એ આ 3. પગ નથી એમાં, એક તો અરુણિમા છે અને પગ નથી, નકલી પગ છે, અને છતાંય એમ છે કે દિલની આગ જો તમે. 21,798 પહોંચવાનું છે. 18,000 બેઝ કેમ્પ આવે. હવે 18,000 થી સીધું હવે 21,000 સીધું પહોંચી જવાનું છે. રસ્તામાં હવે આરામ નથી લેવાનો. ત્યાં 18,019માંથી 16 જણાએ કહી દીધું કે અમે નહીં ચડી શકીએ, રિટાયર્ડ થઈ ગયા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. આ બેઝ કેમ્પ ઉપર એટલે કે 18,000 ફૂટની ઊંચાઈ ઉપર બચેન્દ્રી પાલે મને ગ્રીટ કરી, મને એક શુભેચ્છા આપી. શું શુભેચ્છા આપી? મેરી શેરની, હા મારી સિંહણ, તારી પાસે પગ નથી, એક નકલી છે, છતાંય તું હિંમત હારતી નથી, મારી સિંહણ. એન્ડ સેડ, અને શું કીધું? ટુક મી, આવું કીધું અને ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રાસ. એમ્બ્રાસ એટલે બાહો, વામ એટલે હુંફાળી, અને એ મને ભેટી પડી. મારી એની બાહોમાં મને લઈ લીધી, મારી શહેરની અરુણિમા. વાવ! આ બેઝ કેમ્પે બન્યું 18,000. ઇન ધ ઇવનિંગ, સાંજે બચેન્દ્રી પાલે અનાઉન્સ કર્યું, એટલે કે જાહેરાત કરી દીધું, દેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, કે હું એવરેસ્ટ માટે ફાઇનલી આખરે તૈયાર થઈ. હવે આ પાસ રિઝલ્ટ આવ્યું ને, જુઓ કે હું તૈયાર છું. શી ઓલ્સો અશ્યોર્ડ, એણે એ પણ ખાતરી આપી દેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ. એ ઓફિશિયલ્સ એટલે કે અધિકારીઓ સાથે વાત કરશે. કોના? ટાટા સ્ટીલના. શેના માટે? સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. મારું એવરેસ્ટનું જે સપનું છે એને સ્પોન્સર કરવા માટે ટાટા સ્ટીલના ઓફિશિયલ્સ એટલે કે અધિકારીઓ સાથે બચેન્દ્રી પાલ મને ખાતરી આપી કે એ વાત કરશે. હવે જો, એવરેસ્ટ ચડવા માટે 20 થી 50 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય. એક તો નેપાળમાંથી એવરેસ્ટનો રસ્તો જાય છે, એટલે નેપાળ ગવર્મેન્ટને જ 8-10 લાખ રૂપિયા તમારે આપી દેવા પડે છે. પછી રસ્તામાં જે તમારી સાથે ગાઈડ આવે એના લાખો રૂપિયા, તમારો વીમો થાય, કરાવો તો એના,
કંપની સ્પોન્સરશિપ આ બધું કરે, લાખો રૂપિયા હોય ત્યારે એવરેસ્ટ સુધી પહોંચી શકાય છે. ગિરનાર જેવું નથી સવારમાં ગાડી ઊભી રાખીને 5 વાગે ચડવા માંડ્યા, બપોરે 11 વાગે ત્યાં ઉતરી ગયા. ના, લાખો રૂપિયા ખર્ચાય છે. કારણ કે માઉન્ટ એવરેસ્ટ છે એ ચાઇનામાં છે. ઘણી બધી પરમિશન્સ ને ઘણી બધી વસ્તુઓની જરૂર પડતી હોય છે. તમારી પોતાની સાથે 20, 25, 30 કિલો તો તમારો સામાન હોય, ઓક્સિજનની બોટલથી લઈને બધું. આ ખર્ચો, પછી ટ્રેનિંગ, આ તે અને કેટલું બધું થાય, પૈસા ખર્ચ થાય. તો સ્પોન્સરશિપ ટાટા સ્ટીલ આપતી હતી. એટલે બચેન્દ્ર પાલ કે હું જ વાત કરીશ. સીન 3 એ પૂરો થઈ ગયો. સીન 4 આપણે લઈ જ લઈ અને ચેપ્ટર પૂરું કરી દઈએ. હવે વધારે લાંબુ ખેંચવું નથી. આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ. એવરેસ્ટના બેઝ કેમ્પ ઉપર પહોંચી. હવે બેઝ કેમ્પ ખબર પડી ગઈ ને તમને. આગળ મેં કીધું હતું ચામસર કાંગડીનું બેઝ કેમ્પ 18,000 ફૂટ ઊંચાઈ હતો. ત્યાંથી પછી સીધું ઉપર ટોચ ઉપર પહોંચવાનું. આ બેઝ કેમ્પ હતો એવરેસ્ટનો કે હવે ત્યાં આરામ કરી લો, જે કરવું એ કરો. હવે સીધો એવરેસ્ટ આવશે. બેઝ કેમ્પ ક્યારે પહોંચે છે? 18 એપ્રિલ 2013. સોરી 11 એપ્રિલ, સોરી માફ કરજો. નિયર અબાઉટ 2 years, 2 વર્ષ પાસ થઈ ગયા હતા. સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. ચાલતી ટ્રેનમાંથી મને ફેંકી દીધા અને 2 વર્ષ પૂરા થઈ ગયા હતા. આવી રીતે પગ ભાંગ્યો હોય ને એ 5 વર્ષ સુધી તો ક્યાંય હાલીને જવાનું નામ ના લે. અને આ બીજા વર્ષે એવરેસ્ટ ઉપર છે. એના પાઠ આવે એ પાછા પહેલા. કેમ્પમાં જુઓ તમે, નોબડી સીમ્ડ, જેટલા મારી સાથે એવરેસ્ટ ચડવાવાળા હતા, નોબડી સીમ્ડ ટુ નો. સીમ એટલે લાગવું નો, એટલે કે જાણતું હોય એવું લાગતું નહોતું મને દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, કે મારો એક પગ નકલી છે એવી લગભગ કોઈને ખબર જ નહોતી. આ પાછી મોટી વાત છે ને. નહીંતર માણસો રોદણા રોતા હોય, મારો પગ નથી, મને તમે મદદ કરજો ને પ્લીઝ, તમારી ચોકલેટ મને આપજો, મારો પગ નથી. આપણે સામેથી બધાને આપણી અપંગતાને દર્શન કરાવતા હોય, મારે આ નથી, મને આ પ્રોબ્લેમ છે, તમે જોજો, હું અપંગ છું. ના, કોઈને ખબર જ નથી કે આર્ટિફિશિયલ નકલી પગ છે મારો. એક દિવસ એવું બન્યું કે વાઇલ રિટર્નિંગ, અમે પાછા આવતા હતા, માય લેફ્ટ લેગ એટલે કે ડાબો પગ ગોટ વેટ, એ ભીનો થઈ ગયો. બરફ આવે, બધું આવે, મારો પગ ભીનો થઈ ગયો વિથ સ્નો, પેલા સ્નો બરફથી. કારણ કે આઈ હેડ સ્લીપ્ડ, હું સ્લીપ થઈ ગઈ હતી, લપસી ગઈ હતી. કેટલી વાર? કપલ ઓફ ટાઈમ્સ, એટલે કે 2 વખત જ્યારે હું સ્લીપ થઈ ગઈ હતી, લપસી ગઈ હતી ઓન ધ સ્લીપરી સરફેસ. સ્લીપરી એટલે કે લપસણી સપાટી જે હોય બરફની, એના ઉપર ચાલતા ચાલતા મારો પગ લપસે એટલે હું પડી જાઉં. એટલે 2-3 વાર આવી રીતે હું લપસીને પડી ગઈ, એમાં મારો ડાબો પગ ભીનો થઈ ગયો. એટલે શું થયું? નેક્સ્ટ મોર્નિંગ, બીજા દિવસે સવારે આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ. મારો ડાબો પગ જે છે એ મેં કાઢ્યો અને સૂર્યની અંદર સન ટુ ડ્રાય એટલે સૂકવવું, સૂર્ય તડકામાં સૂકવવા માટે મૂક્યો. એટ ધેટ ટાઈમ, એ સમયે સમ ફોરેનર્સ એટલે કે વિદેશીઓ છે માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળા હતા, એને રિયલાઇઝ એટલે કે અહેસાસ થયો દેટ આઈ હેડ ઓનલી 1 લેગ, કે મારે તો એક જ પગ છે. હે? Oh, wow, Arvind, you have only 1 leg. Wow, I can't imagine. Hey, you, Johnny, she has only 1 leg. I can't believe, man. She is very strongest. Come on, yeah, this is not only the girl, this is angel. બધા મારી વાતો કરવા માંડ્યા. જો એ લખ્યું છે આફ્ટર દેટ માય ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, એટલે કે ફેમસ, એટલે કે હું ફેમસ થઈ ગઈ, મારી નામના વધી ગઈ, મારી કીર્તિ વધી ગઈ. સોર્ડ એટલે કે આમ છોડો એની આમ ફેલાવા માંડ્યું બધું મારું. ક્યારે બધાને ખબર પડી મારી એક જ પગ છે, બધા મારી જ વાતો કરવા. can't believe yaar, you didn't say about that. Wow. In my final expedition, હવે ફાઇનલ એક્સપેડિશન એટલે કે યાત્રા, મારી અંતિમ યાત્રા નહીં યાર, સોરી, અંતિમ યાત્રા, સોરી, અર્થ તો એવો થાય અંતિમ યાત્રા, પણ ચઢાણ, સમજો ને, એક્સપેડિશન એટલે ચઢાણ. મારું છેલ્લું અભિયાન જે હતું ક્યાં સુધીનું? સાગરમાથાનું. સાગરમાથા એ છે નેપાળી શબ્દ છે. શેના માટેનો? એવરેસ્ટ માટેનો. કારણ કે એવરેસ્ટ જ્યાં ફેલાયેલો છે ને, ત્યાં હજારો કરોડો વર્ષ પહેલાં ત્યાં એક સમુદ્ર હતો. એ સમુદ્ર આખો 2 બાજુની જમીન ભેગી થઈ અને એમાં આખો સમુદ્ર અંદર દબાઈ ગયો ને જમીન ભેગી થઈને આખો એક પર્વત બની ગયો, હિમાલયની આખી પર્વતમાળા બની ગઈ. તો એ જે સાગરમાથા છે એ એવરેસ્ટનું બીજું નામ છે. જો લખ્યું છે ને હેડ ઓફ ધ સી, ધ લોકલ નામ છે ત્યાંનું એવરેસ્ટ માટેનું. ત્યાં એવરેસ્ટ ચડવા માટેનું મારું આ છેલ્લું આખરી યાત્રા શરૂ થઈ.
ત્યારે મારો ગાઈડ હતો માઉન્ટેન ગાઈડ નીમા કાંચા. નીમા કાંચા નેપાલીઝ માણસ જે બતાવે રસ્તો કે અહીંયા એવરેસ્ટ છે એમ. બરાબર. પછી હી વોઝ અ નાઇસ. એ કેવો નેપાળી માણસ હતો જો, નાઇસ, સારો માણસ હતો, હેલ્પફુલ, મદદગાર માણસ હતો, નેપાલીઝ માણસ. હુ યુઝ ટુ સ્કોલ્ડ મી. એ મને ઘણીવાર ખીજાતો. ક્યારે? વેન અપસેટ. એ જ્યારે અપસેટ થઈ જાય, હું જે રીતે છોડતી હોય કે હું મારું મનમાનું કરું ને એ પછી અપસેટ થાય ને ત્યારે મને સ્કોલ્ડ એટલે કે ખીજાતો. તો લાસ્ટ ટ્રેક, છેલ્લો રસ્તો પકડ્યો. હવે અમે એવરેસ્ટનો શરૂ થઈ ગયો. છેલ્લો રસ્તો એવરેસ્ટનો, બિગન એટલે શરૂ થઈ ગયો, પીક એટલે ટોચ, એવરેસ્ટની ટોચ ઉપર પહોંચવાનો છેલ્લો રસ્તો શરૂ થઈ ગયો. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ. એ રસ્તો પછી સામાન્ય ના આવે. જેમ જેમ તમે ઉપર જાઓ ને રસ્તા સામાન્ય ના હોય. એ રસ્તો ડેન્જરસ હતો, બહુ જ ભયંકર, ખતરનાક. નેરો પાથ એટલે એકદમ પાતળો રસ્તો. હાવ 2 ગાડી જાય 2 ગાડી આવે એવો નહીં, હાવ પાતળો રસ્તો હતો. નેરો એટલે સાંકડો રસ્તો હતો એકદમ. આઈ સ્લીપ્ડ. એમાં હું સ્લીપ થઈ, ત્યાં ઉપર સ્લીપ એન્ડ ફેલ, અને પડી ગઈ. એક વખત હું પડી જ ગઈ. ઇવન મારી ઓક્સિજન, અને પડી એટલે બેલેન્સ તો રહીએ નહીં. અને એમાં મારી ઓક્સિજનની જે બોટલ હતી વોઝ રનિંગ આઉટ. મારો ઓક્સિજન બોટલમાંથી બહાર નીકળવા માંડ્યો. હવે ત્યાં ઓક્સિજનની તકલીફ હોય, ત્યાં ઓક્સિજનની દુકાનો ન હોય, એમાં મારો ઓક્સિજન બહાર નીકળવા માંડ્યો. મારી હાલત શું થાય? આઈ વોઝ સ્ટ્રગલિંગ. હું સંઘર્ષ કરતી હતી પાછી ઊભી થવા માટે. ઓક્સિજનની બોટલનો ઓક્સિજન લીક છે એનું કેવી રીતે હું સોલ્યુશન કરી શકું? અને પાછું મારો લેગ, હજી 2 જ વર્ષ થયા છે, પેઇનિંગ, દુખતો પગ. નીચેનો નકલી પગ જે છે એ ઉપરનો અસલી જે સાથળ છે એની સાથે ઘસાય, ભીસાય, અને જે લોહી નીકળે, અને જે દુખે, જે હાલત થાય. આઈ વોઝ સ્ટ્રગલિંગ. હું સંઘર્ષ કરતી હતી મારા દુખતા પગ સાથે. ત્યારે શું થયું? મારો શેરપા જે હતો ને, જે નીમા કાંચા, એણે મને કીધું આઈ મસ્ટ ક્વિટ. મારી હિંમત, મારે અહીંયા છોડી દેવું જોઈએ અને પાછું નીકળી જવું જોઈએ. કે જાન હે તો જહાન હે, તું છોડી દે, આ રહેવા દે, તું આ નહીં ચડાય. બટ આઈ ન્યુ, પણ મને ખબર હતી, હું જાણતી હતી દેટ કે દેર વોઝ નો ગોઈંગ બેક. પાછો જવાનો કોઈ રસ્તો નથી. લોકોએ ત્યાં નીચે જમીન ઉપર મારી હાલત ખરાબ કરી છે. મને એવું કીધું છે કે મારી પાસે ટિકિટ નહોતી એટલે હું કૂદી ગઈ હતી ટ્રેનમાંથી. હું આત્મહત્યા કરવા નીકળી હતી. એને મારે સાબિત કરીને બતાવવું છે કે હું શું છું. મારી અંદરની આગ એમને ઠરશે નહીં. નીમા, આઈ પુશ્ડ ફોરવર્ડ. આઈ પુશ એટલે ખુદને આગળની તરફ ધકેલવું, લઈ જવું, ધક્કો મારવો ખુદને. હું આગળની તરફ ગઈ થ્રુ માય શેરપા. થ્રુ નહીં, ધો. માય શેરપા કેપ્ટ એટલે કે રાખતો તો, ઇન્સિસ્ટિંગ એટલે કે આગ્રહ. મારો શેરપા નીમા કાંચા એવો જ આગ્રહ રાખતો હતો દેટ આઈ શુડ રિટર્ન, કે મારે પાછું જતું રહેવું જોઈએ. તેમ છતાં આઈ પુશ ફોરવર્ડ. હું આગળની તરફ જતી હતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. જોજો, ઇનફ એટલે પૂરતો. મારી પાસે એટલો તો પૂરતો ઓક્સિજન હતો જ કે હું રીચ એટલે કે પહોંચી જાઉં, સમિટ એટલે કે ટેકરી સુધી, એવરેસ્ટ સુધી પહોંચી જાઉં એટલો ઓક્સિજન તો મારી પાસે હતો જ. એન્ડ હોઇસ્ટ કન્ટ્રીઝ ફ્લેગ. હોઇસ્ટ એટલે કે લહેરાવો, ફરકાવો. કન્ટ્રી એટલે કે આપણા દેશનો જે ઝંડો છે એને ત્યાં હું લહેરાવું એટલો તો મારી પાસે ઓક્સિજન હતો જ. જો અહીંયા તમે એની તાકાત જો, અહીંયા તમે એની હિંમત જો. હિંમતનો બાપ, હિંમતની નાનીની, આતાની, દાદીની, કાકી. શું પાછો આવવાનું ઓક્સિજન નથી. જોયો અહીંયા, જોયું તમે? ઉપર ચડી જાવ એટલે ઓક્સિજન છે. મારે ઉપર પહોંચવું છે બસ. ત્યાંથી ભલે ઉપર જતી રહો. મારે બસ બતાવી દેવું છે કે હું એવરેસ્ટ માટે છું. આત્મહત્યા કરે ટ્રેનમાં નહોતી ચડી. ટિકિટ વગર હું કૂદી નહોતી ગઈ. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ. હેપન્સ એટલે બનવું, આફ્ટરવર્ડ્સ એટલે પછી. ડઝન્ટ મેટર. પછી શું થાય છે મારા માટે કોઈ મેટર, બાબત મહત્વનું નથી એનીમોર. કોઈ પણ વધારે મહત્વનું એનીમોર એટલે કોઈ વધારે મહત્વનું મારા એના પછી શું થાય છે નથી. હું મરી જાઉં તો કંઈ વાંધો નથી. જોયું? આવા લોકો કંઈક કરી શકે. આઈ ટોલ્ડ નીમા. મેં નીમાને કીધું, નીમા તું બીમા. ફર્મલી કીધું, એકદમ અડગતાથી કીધું, નીમા તું બીમા. હું ત્યાં પહોંચી જાઉં એટલો ઓક્સિજન છે મારી પાસે. પાછી શું થાય એની યાર મારે લેવા દેવા નથી. રિમેમ્બર, યાદ રાખ નીમા, યાદ રાખ. નન કેન ડિફીટ. નન એટલે કોઈ પણ તમને ડિફીટ એટલે કે હરાવી ના શકે.
until you concede. Concede એટલે સ્વીકારવું. જ્યાં સુધી તમે હાર સ્વીકારી લો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. નિમા concede એટલે સ્વીકારવું, defeat એટલે હારવું. તમને કોઈ હરાવી શકતું નથી જ્યાં સુધી તમે સ્વીકારી ના લો હું હારી ગયો. યસ, ઓકેશનલ એટલે કે ક્યારેક ક્યારેક ના, પ્રસંગોપાત આવતી. ફેલ્યુર એટલે કે ક્યારેક ક્યારેક નિષ્ફળતા મળતી રહેતી હોય માણસને, એ તો તમને ટેસ્ટ કરે છે, તમારી પરીક્ષા લેતી હોય છે એવી નિષ્ફળતાઓ. બટ કીપ ટ્રાइंग, पर कोशिश करता रहो, क्योंकि कोशिश करने वालों की हार नहीं होती. कोशिश करने वालों की हार नहीं होती. ये पोएम तो કેટલી મસ્ત છે. लहरों से डरकर नौका पार नहीं होती. તમે લહેરથી ડરો, મોજાથી ડરો, નૌકા પાર થાય નહીં. कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चढ़ती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. चढ़कर गिरना, गिरकर चढ़ना न अखरता है. आखिर उसकी मेहनत बेकार नहीं होती. कोशिश करने वालों की हार नहीं होती. डुबकिया सिंधु में गोताखोर लगाता है. मरजीवा दरियाમાં ડૂબે, જા જાકર ખાલી હાથ લોટ કર આતા. દર વખતે મરજીવા દરિયામાં જાય તો એમને કઈ ખજાનો લઈને ન આવે, ખાલી હાથ આવે. मिलते नहीं सहज ही मोती गहरे पानी में. एम कहीं मोती ना मरी जाए. बढ़ता दुगना उत्साह उसी हैरानी में. मुट्ठी उसकी खाली हर बार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. असफलता है एक चुनौती, स्वीकार करो. टेस्ट है तो तुम्हारी, स्वीकार करो. क्या कमी रह गई, क्या कमी रह गई, देखो और सुधार करो. શું કમી રહી ગઈ, જો સુધારો. जब तक न सफल हो नींद चैन की त्यागो तुम. निंदर ना आवी જોઈએ. जब तक सफल न हो नींद चैन की त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. લખ્યું ને કે તું ક્વિટ કરી દે, છોડી દે યાર. એના માટે થોડી અહીંયા આવી છું. कुछ किए बिना ही जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. अमिताभ बच्चन ना पापा हरिवंश राय बच्चन आ कविता लखेली. कीप ट्राइंग, कोशिश करते रहो बस. सम डोर्स ऑफ ऑपॉर्च्युनिटी, અમુક ઓપોર્ચ્યુનિટી એટલે કે તકના દરવાજા વિલ સર્ટેનલી ઓપન. સર્ટેન એટલે કે ચોક્કસ ખુલશે જ, 100% ખુલશે. તકના દરવાજા ખુલશે જ, બસ તમે મહેનત કરતા રહો. Then I could see him following. પછી મેં એને જોયું તો ફોલોઈંગ એટલે કે મારી પાછળ પાછળ આવતો હતો. એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. ટોપ એટલે કે એવરેસ્ટ સુધી હું મારી જાતને ડ્રેગ એટલે કે ઢસડીને રીતસર જાતી હતી મારી જાતને, કારણ કે પગ કામ નહોતો કરતો. ડ્રેગ મારી જાતને હું કન્ટિન્યુ સતત ઢસડીને ઉપર લઈ જતી હતી. કેટલી મહેનત પડી હશે, કેવી હાલત થઈ જો. ધ ડ્રેગ વોક ડ્રેગ. મારી જાતને હું આમ ઢસડીને જાઉં, પાછી થોડીક વાર ચાલવું, પાછી મારી જાતનું ઢસડું. કોન્ટિન્યુડ, એ સતત ચાલ્યું ટીલ સુધી ઇટ ફાઇનલી હેપન. જ્યાં સુધી હું હેપન એટલે કે બની ગઈ ઘટના, એટલે કે શું એવરેસ્ટ ચડી ગઈ ત્યાં સુધી આમ જ ચાલ્યો મારો સંઘર્ષ. ધ ટોપ, ઉપરનું જે એવરેસ્ટનું ટોપ ભાગ છે ઇઝ અ સ્મોલ 20 બાય 20નું આઈસ ટેબલ છે. ત્યાં ટોચ એટલે કે આમ એવરેસ્ટ છે ટોચ ઉપર ત્યાં ખીપો હોય ને ત્યાં તમારે જવાનું એમ નથી. આમ આવો 20 બાય 20 ફૂટ બાય 20 ફૂટ એની આખી એક જગ્યા છે. પછી આઈ સો સેવરલ ફ્લેગ્સ. મેં ત્યાં જોયું તો અમુક ઝંડાઓ ત્યાં ફરકતા હતા. વેરિયસ એટલે જુદા જુદા અલગ અલગ દેશના. ફ્લટરિંગ એટલે કે ફરકતા હતા પ્રાઉડલી, ગર્વથી. જે દેશના લોકો ત્યાં આવ્યા હોય અને એના ઝંડા ફરકાવ્યા હોય બધા ત્યાં હતા. આઈ હેડ લીવ્ડ ધીસ મોમેન્ટ. આ ક્ષણને કે હું એવરેસ્ટ ઉપર પહોંચી ગઈ છું, એ ક્ષણને મેં જીવી છે. લીવ એટલે જીવી છે મારી અંદર. સો મેની ટાઈમ્સ, કેટલી વખત મારા માઇન્ડની અંદર હું આ અનુભવ કરી ચૂકી છું આંખ બંધ કરીને કે હું એવરેસ્ટ ઉપર પહોંચી ગઈ છું, હું એવરેસ્ટ ઉપર પહોંચી ગઈ છું, હું એવરેસ્ટ ઉપર પહોંચી ગઈ છું. અને ત્યાં હું મારા દેશનો તિરંગો ઝંડો ફરકાવું છું. આ ક્ષણને તો મેં હજારો વખત મારા મનની અંદર જીવી છે. ધેટ એટલા માટે આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ. મને એ કહેવાની જરૂર નથી દેટ આઈ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ એટલે કે પહોંચી ગઈ. ફાઇનલી એટલે કે આખરે હું એવરેસ્ટ ઉપર પહોંચી ગઈ, એ કાંઈ કહેવાની જરૂર નથી. કારણ કે આ મોમેન્ટ એવરેસ્ટ ઉપર હું ચડી ગઈ છું એવું તો મનની અંદર હજારો વખત મેં જોઈ લીધું છે, અનુભવ કરી લીધો છે. કેટલા વાગ્યા? 10:55. 21 મે 2013. આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. દુનિયાના સૌથી ઊંચા શિખર ઉપર હું હતી.
21 મે 2013 ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરોમાં લખાઈ ગયું કે એક ભારતીય અપંગ મહિલા જે વિશ્વની સૌથી પહેલી અપંગ મહિલા બની ગઈ, જે ભારતીય છે, જેણે પ્રથમ વખત એવરેસ્ટ શિખર સર કર્યું. અને જો આ એણે ત્યાં ઝંડો લહેરાવ્યો ને, એ અરુણિમા સિન્હા, આ એના કપડાં, ઓક્સિજનની બોટલ ખરાબ હતી. એની એક ઘટના બહુ મસ્ત છે કે એની ઓક્સિજનની બોટલ ખરાબ થઈ ગઈ હતી, રાઈટ. હવે રિટર્ન આવે એ પહોંચે એટલું તો ઓક્સિજન હતું નહીં, પણ જો ભગવાનને કરવું, હિંમતે મરદા તો મદદ ખુદા કહેવાય છે ને. હા, એ રિટર્ન જ્યારે આવતી હતી ને એનો ઓક્સિજનની બોટલ ખલાસ જ થઈ પડી ગઈ હેઠી. એમાં કાંચન થઈ ગયું, ગયે અરુણિમા આવે નહીં જીવે. એ જ સમયે ત્યાં કોઈ એક બ્રિટિશ નાગરિક હતો જે એવરેસ્ટ ચડવા આવ્યો હતો, પણ આગળ જતાં તોફાન એટલે કે વાતાવરણ ઉપરનું બહુ ખરાબ થઈ ગયું, એટલે માણસ ત્યાંથી પાછો વળતો હતો. અને એની પાસે એક એક્સ્ટ્રા ઓક્સિજનની બોટલ હતી, એણે તરત અરુણિમાને આપી દીધી અને અરુણિમા સિન્હા જીવી ગઈ. આ ભગવાન મદદ નહીં તો કઈ મદદ કહેવાય. આઈ ફેલ્ટ, મને ફીલ થયું. શું ફીલ થયું? લાઈક ડાન્સિંગ. હું ડાન્સ કરું. થોડીક વાર ફીલ થયું હું નાચું, ક્રાઇંગ, રડું, ડાન્સ કરું, લાફિંગ, હસું. એટ ધ સેમ ટાઈમ એક જ સમયે મને ત્રણેય મને એક સામે મન થયું, હસવું, રડવું, ડાન્સ કરવા બધું. ક્યાં પહોંચી ગઈ યાર. એવરેસ્ટ ઉપર. માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. લાગણીઓનું એક યંત્ર બની ગયું મારું આ માઇન્ડ છે. એટલે કે મારી લાગણીઓનો ધોધમાર પ્રવાહ છોડતો હતો. જો અહીં 3 લાગણી લખી છે: ડાન્સ, ક્રાય, લાફ. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. ટુ બી અલાઇવ એટલે કે જીવતું રહેવું. જીવતા રહેવાનું દરેક પાસે એક કારણ હોય છે. એવરીવન, દરેક પાસે કોઈનું કોઈ એક કારણ હોય છે કે જીવતા રહેતા હોય. મે બી કદાચ ધીસ વોઝ માઇન. આ મારું એક કોઈ કારણ છે જીવતા રહેવાનું. આઈ હેલ્ડ માય ફ્લેગ. મેં મારો ઝંડો રાખ્યો એમ ઊંચો. રેઝડ બોથ માય હેન્ડ્સ. બંને હાથ મેં મારા ઊંચા કર્યા. હાઈ અપ, એકદમ ઊંચા આકાશમાં. ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મારા દેશનો રેકોર્ડ આખા વિશ્વમાં નોંધાવવા માટે મેં 2 હાથ ઊંચા કર્યા ઝંડો હાથમાં લઈને. શું રેકોર્ડ? કે હું ભારતીય મહિલા, વિશ્વની પ્રથમ મહિલા જે અપંગ છે એવરેસ્ટ ઉપર ચડી ગઈ. હા, વાવ, કેટલી ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે. મસ્ત હે અરુણિમા સિન્હાની. આ સાથે પહેલું ચેપ્ટર અહીંયા પૂરું થઈ ગયું અને હવે આપણે છે ને બીજા ચેપ્ટરમાં આગળ જશું. અને આ પાર્ટની પહેલાં શોર્ટ નોટ આવશે, પછી એના ક્વેશ્ચન આન્સર આવશે, એના નિયરેસ્ટ મિનિંગ આવશે. બધું અહીંયા આવતું જ રહે છે. ઓકે, તો તમે ભણતા લ્યો, આગળ વળતા રહ્યો, એવી મારી તમને બહુ શુભેચ્છાઓ. તો મારી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરી દેજો, મિત્રો સાથે શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.